હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે હું તમને શિયાળાની સિઝનમાં એકદમ તાકાત આપે તેવો તેમજ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી ગુંદર પાક બનાવવાની રેસીપી જણાવીશ. તો ચલો આજે આપણે બનાવીએ ગુંદર પાક. ફ્રેન્ડ્સ, ગુંદર પાક બનાવવા માટે થઈને આપણે લેડીઝ અને જેન્ટ્સ બંને ખાઈ શકે તે રીતનો 52નો ગુંદર એક બાઉલ લઈશું. માપ માટે થઈને ગમે તે એક વાટકીને તમારે સેટ કરી દેવાની રહેશે. હવે આપણે આને ક્રશ કરવાનો રહેશે. એક મિક્સી જાર લઈશું, તેમાં આપણે આ ગુંદરને એડ કરી દઈશું. હવે આપણે આને ક્રશ કરીશું. આવી રીતનો ક્રશ કરવાનો રહેશે. હવે આપણે આને તેજ બાઉલમાં પાછું એડ કરી દઈશું. તે પછી આપણે કઢાઈ મૂકીશું. કઢાઈ ગરમ થાય એટલે અપ્રોક્સ 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય તે પછી આપણે 1 કપ મખાના એડ કરીશું. મખાનાને મીડિયમ ગેસ ઉપર શેકવાના રહેશે. 3 થી 4 મિનિટ જેટલું આને શેકાતા થશે. મખાના શેકાઈ જાય તે પછી હવે આપણે તેને તેજ બાઉલમાં એડ કરી દઈશું. તે પછી 1 બાઉલ બદામ, 1 બાઉલ કાજુ અને 1 બાઉલ પિસ્તા લઈશું. આ બધાને આપણે ક્રશ કરવાના રહેશે. તમને મનપસંદ હોય તે રીતે ડ્રાયફ્રૂટ્સ તમે વધારે અથવા તો ઓછી ક્વોન્ટિટીમાં લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તો આપણા આજે કાજુ, બદામ અને પિસ્તા જે છે તે ક્રશ થઈ ગયા છે. તો ચલો હવે આપણે બનાવીએ ગુંદર પાક. તેજ કઢાઈ લઈશું, તેમાં આપણે 2 કપ ઘી એડ કરીશું. આ બીજો કપ. ઘી ગરમ થાય તે પછી આપણે 1 બાઉલ રાગીનો લોટ એડ કરીશું. તમે રાગીના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે તેને મિક્સ કરીશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ લોટને શેકવાનો રહેશે. આપણો લોટ મસ્ત શેકાઈ ગયો છે. તે પછી આપણે ગેસને ધીમો કરી દઈશું એકદમ, અને તે પછી આપણે આ ગુંદર એડ કરીશું. ને હવે આપણે ધીમા ગેસ ઉપર મિક્સ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો મસ્ત આપણો જે આ ગુંદર જે છે તે મસ્ત શેકાઈ ગયો છે. એકદમ ધીમા ગેસે આ બધું શેકાઈ જાય તે પછી આપણે જે ડ્રાયફ્રૂટ્સ જે ક્રશ કરેલા તે એડ કરીશું. બદામ, કાજુ, પિસ્તા આ બધાને આપણે મિક્સ કરીશું. તે પછી આ જે મખાના જે છે ઘીમાં આપણે જે શેકેલા તેને પણ ક્રશ કરીને એડ કરવાના રહેશે. આ મખાના એડ કરી દઈશું. તેને પણ મિક્સ કરી દઈશું. તે પછી આપણે સૂંઠ ગંઠોડા એડ કરીશું. 1 બાઉલ સૂંઠ એડ કરીશું. 1 બાઉલ ગંઠોડા એડ કરીશું. હવે આ બધાને મિક્સ કરી દઈશું. આ ડ્યુરેશનમાં તમને ઘી ઓછું પડતું હોય એવું લાગતું હોય તો તમે બીજું ઘી એડ કરી શકો છો. બધું જ એકદમ ધીમા ગેસ ઉપર મિક્સ કરવાનું રહેશે. આ બધું જ મિક્સ થઈ જાય તે પછી 750 ગ્રામ ગોળ એડ કરવાનો રહેશે. તમે સફેદ અથવા તો કાળો ગમે તે ગોળ એડ કરી શકો છો. અને મિક્સ કરવાનું રહેશે. તેને આવી રીતે હલાવતા રહેશો અને ધીમા ગેસ પર મિક્સ કરશો તો ગોળ આપોઆપ પીગળી જશે. આપણો જે ગોળ છે તે પીગળી જાય તે પછી આપણે 500 ગ્રામ ખજૂરને એડ કરવાની રહેશે. ખજૂરમાંથી બિયા કાઢી કાઢવાના રહેશે. તેમજ આ ખજૂરને સમારવાની કે ક્રશ કરવાની નહીં રહે. ડાયરેક્ટ જ ઠળિયા કાઢીને આ ખજૂરને એડ કરવાની રહેશે. ને હવે આપણે આને મિક્સ કરી દઈશું. ખજૂર એકદમ મિક્સ થઈ જાય તે પછી આપણે ગેસને બંધ કરી દેવાનો રહેશે. ને હવે આપણે 2 ચપટી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. ને હવે આપણે આને મિક્સ કરી દઈશું. ને તે પછી આપણે હવે આને એક થાળીમાં અથવા તો એક પ્લેટમાં ઠલવી દઈશું. આપણે એક ટ્રે લઈશું. તમે ટ્રે ન હોય તો તમે કોઈ પણ થાળી પણ લઈ શકો છો. ને હવે આપણે આ જે ગુંદર પાક જે છે તેને એડ કરી દઈશું. હવે આપણે એક વાટકી લઈશું. વાટકીની પાછળ ઘી લગાડી દઈશું અને તે પછી આ ગુંદર પાકને આપણે આવી રીતના ઠલવીશું. આને સેટ કરી દેવાનો રહેશે. આપણો આ જે ગુંદર પાક જે છે તે મસ્ત ઠલવાઈ ગયો છે. તમે જોઈ શકો છો ઘી એકદમ મસ્ત ઉપર તરે છે. તેમજ દેખાવમાં અને ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. હવે આપણે આના પીસીસ કરી દઈશું.
તમે આના નાના ક્યાં તો મોટા ગમે તે પીસ કરી શકો છો. ને હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર થોડીક વાર ઠંડુ થવા દઈશું. તે પછી જ આપણે આને તેના પીસીસ બહાર કાઢવાના રહેશે. ફ્રેન્ડ 15 થી 20 મિનિટ પછી હવે આપણે આ પીસીસને આપણે બહાર કાઢીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બધા પીસીસ પડ્યા છે. ને હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બીજા બધા પીસીસ કાઢવાના રહેશે. હું તમને બીજો પણ એક પીસ બહાર કાઢીને બતાવું છું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યું છે તે. ફ્રેન્ડ્સ છે ને તો એકદમ ઇઝી ગુંદર પાક બનાવો. ફ્રેન્ડ્સ તો આપણો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને શિયાળાની સિઝનમાં એકદમ આપણને તાકાત આપે તેવો ગુંદર પાક રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. હું તમને એક પીસ બતાવું છું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. આ રેસીપીથી તમે બનાવશો તો તમારો ગુંદર પાક એકદમ સોફ્ટ અને એકદમ ક્રન્ચી બનશે. હું તમને આ તોડીને બતાવું છું. વાવ! જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.